સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે। આ શબ્દો છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના। આ શબ્દો કેમ કહેવામાં આવી રહ્યા છે અને આખી બાબત શું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સામ દામ દંડ ભેદ આ વાત તો તમે અનેકવાર સાંભળી હશે, પરંતુ હવે જે ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને એ ચૂંટણી પહેલાં ક્યાંક ને ક્યાંક આવી જ નીતિઓ અપનાવવામાં આવી રહી છે। અમે આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે ગુજરાતમાંથી સતત એવી વાતો સામે આવી રહી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની, નેતાઓની એક પછી એક ધરપકડ કરવામાં આવી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આવું થઈ રહ્યું છે એટલે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, ધારાસભ્યો છે, તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આખી જે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એના પહેલાં ભાજપ બોખલાઈ ગયું છે ને એના માટે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, નેતાઓને ડરાવવા માટે એમની ધરપકડ કરવામાં આવી રહી છે। આંકડાઓની પણ જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો છેલ્લા 3 મહિનામાં 145 થી 150 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ક્યાંક અટકાયત થઈ છે, ક્યાંક ધરપકડ થઈ છે અને એનાથી પણ વિશેષ હા જે છેલ્લા 30 દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા 30 દિવસમાં 50 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ થઈ છે, અટકાયત થઈ છે। આ જ તમામ બાબતને લઈને વધુમાં જે ગોપાલ ઇટાલિયા છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। गुजरात में जिस तरीके से आम आदमी पार्टी लोगों के बीच में काफ़ी तेज़ी से फैल रही है, लोगों का प्यार और समर्थन पा रही है, उससे बीजेपी बिल्कुल बौखलाई हुई है, डरी हुई है। उनको ये लग रहा है कि गुजरात में कैसे कोई पार्टी आगे बढ़ेगी, कैसे कोई पार्टी जनता के दिल तक पहुंच जाएगी, और इसलिए वो बिल्कुल बौखलाहट में आकर के एकदम निम्न हरकतों पे उतर आई है। पिछले 1 महीने से भी कम समय में गुजरात के सभी जिलों में मिलाकर के 45 से ज़्यादा 45 से ज़्यादा एफआईआर आम आदमी पार्टी के कार्यकर्ता के ऊपर कर दी गई है अभी तक, और हर दिन सुबह उठ के बहुत संख्या में एफआईआर का खेल चल रहा है। जो भी आम आदमी पार्टी के महत्वपूर्ण पदाधिकारी है, नेता है, कैंडिडेट्स हैं, उनके घर पुलिस जाती है, डराते हैं, धमकाते हैं, फिर फर्जी मुकदमा करके उनको जेल में बंद कर देते हैं। अब तक 100 से ज़्यादा लोगों की अरेस्ट हो चुकी है, हिरासत हो चुकी है, 45 से ज़्यादा एफआईआर हो चुकी है, और अभी भी ये सिलसिला चल रहा है कि पूरे प्रदेश में जैसे कि रूल ऑफ पुलिस हो गया, जैसे कि कोई विदेशी आक्रमण हो गया और विदेशी पुलिस ने आके पूरे प्रदेश को कंट्रोल कर लिया, इस तरीके से हरकत हो रही है। कल देवभूमि द्वारका जिले के खंभालिया पुलिस थाने में आम आदमी पार्टी के 2 कार्यकर्ताओं को फर्जी मुकदमे में पकड़ा गया। हमारे प्रदेश अध्यक्ष ईशुदान गढ़वी जी अभी पुलिस थाने गए, अभी 2 घंटे पहले, और उनको भी अरेस्ट कर लिया गया। अभी ईशुदान गढ़वी को बिना किसी मुकदमा, बिना किसी बात, बिना किसी घटना दुर्घटना ऐसे ही अरेस्ट करके थाने में बिठा दिया गया है। पूरा पुलिस स्टेट बन चुका है। एफआईआर डंडा पुलिस का खेल चल रहा है। हर तरफ दहशत फैला के रखी है कि कोई भी पॉलिटिकल एक्टिविटी आम आदमी पार्टी को करने नहीं दे रहे। लेकिन हम भी इन भाजपा से डरने वाले हैं नहीं, हम इनसे बिल्कुल नहीं डरते, लड़ेंगे और इसी चुनाव में ऐसा हराएंगे कि वो भी खुश हो जाएंगे। તમે અહીંયા ગોપાલ ઇટાલિયાને પણ સાંભળ્યા અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ દ્વારા એવી વાત કરવામાં આવી રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કરી રહી છે, એમને જેલના હવાલે કરવામાં આવી રહ્યા છે। આ વાત એટલા માટે સામે આવી રહી છે કારણ કે એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને આપણે જોયું કે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી, એમની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી। હવે જો આ આખી બાબત ને લઈને વધુમાં ચર્ચા કરી અને ખાસ કરી અને આજે એક પછી એક ધરપકડો થઈ રહી છે એને લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે ને આમ આદમી પાર્ટીના નેતાઓ હવે ફ્રન્ટ ફૂટ પર આવી ગયા છે અને આ તમામ બાબતોને લઈને સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે। એવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની પકડ બનાવી શકે છે। જેમ કે અંબાજીથી ઉમરગામ સુધી જે આદિવાસી પટ્ટો છે ત્યાં ચેતર વસાવાએ જે મહેનત કરી છે એના હિસાબે એવું લાગી રહ્યું છે કે એનામાં આ જે આખો આદિવાસી પટ્ટો છે અંબાજીથી ઉમરગામ સુધીનો, એ વિસ્તાર
અને ત્યાં ખાસ કરી અને અમુક વિસ્તારોમાં ચેતર વસાવા પોતાનો વ્યાપ વધારી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી સૌરાષ્ટ્રમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓની અવરજવર પણ વધી ગઈ છે અને ગોપાલ ઇટાલિયા પણ ખાસ કરી અને પોતે પણ એક્ટિવ છે. એટલે આ તમામ ચર્ચાઓની વચ્ચે જે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે ક્યાંક ને ક્યાંક ભાજપ જાણી જોઈને આ આખી બાબતોમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે, એમની ધરપકડ કરી રહી છે અને એના કારણે આમ આદમી પાર્ટીને આગામી સમયમાં મોટા પાયે નુકસાન જઈ શકે છે. કારણ કે કાર્યકર્તા જ હોય છે કે જે ગ્રાઉન્ડ લેવલ પર રહી અને પોતાની પાર્ટીને આગળ લાવવા માટે કામ કરતું હોય છે. કાર્યકર્તા જ હોય છે કે જેમની સ્થાનિક લોકો સાથે પણ ક્યાંક ને ક્યાંક વધારે એમનું એવું કહી શકાય કે એમની બનતી હોય છે ને તેઓ પોતાની પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ લેવલ ઉપર સૌથી સારું કામ કોઈ કરી શકતું હોય તો એક કાર્યકર્તા છે. મોટા નેતાઓ હોય છે પરંતુ મોટા નેતાઓ એમને સંદેશ આપી શકે છે, એમને ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન આપી શકે છે કે તમારે આવી રીતે કામ કરવું, પરંતુ જે કામ કરીને બતાવી શકે છે, કામ લાવી શકે છે એક સ્થાનિક લેવલે ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ લેવલ ઉપર કાર્યકર્તાઓ જ હોય છે અને કાર્યકર્તાઓની ધરપકડ થઈ જાય તો પાર્ટી ક્યાંક ને ક્યાંક નબળી પડી જતી હોય છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ થઈ રહી છે, અટકાય છે કે પછી આવી રીતે ચાલતું રહે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.